કે મુરાઈ તો ગમી ગયો એ હા અને નકી બધું પાક્કું કરીને જ જા હે એલી મુઈ દયા એ અમને તો સાંભુ ખાવા બોલાવજે હે એલી સુમલી આ તારો ઘરવાળો મગનો અને કાયડી બે કેવા પ્રેમ કરે એક દી ફરવા જાય એક દી ફિલ્મ જોવા જાય એક દી મળવા બોલાવે તે તને કાઈ થાતું નથી એલી મુઈ કિરુડી તું આ ખરા તડકાનું એવું બધું સંભાળ માને એ મને એનું સંભાળીને તો મને કાંઈ કામ નહીં ઉકલે અને મને તો એમ થાય છે કે આવા દી જોવા એના કરતા તો શાય પાણીમાં જઈને ડૂબી મરું એટલી દાજ ચડે હે હું યસમી એ એવું પગલું તો કોઈ દી ન ભરતી એ મરી શું કામ એ આપણે તો આપણા બસડા હાટું જીવવું પડે છે નાના નાના છોકરા હોય અને મરી થોડું જવાય એલી પણ કિરુડી મુઈ હું કરું આ મારો રોયો ઓલી કારા મોઢારીમાં શું ભારી ગયો હશે તે એના વાહે 24 કલાક રખડે હે એ ઘીરે નો હરખો ખાવા ગુડાય કે નો પાણી પીવા આવે એ રાતે ક્યારેક તો 12 વાગે ઘીરે આવે અને હું તો મારા છોકરા હાથે શું કરું આ બધું સહન કરવું પડે હે એ ઈ બધું તેલ લેવા ગયું એ હાલો મોડું થાશે આ કિરુડીની મને ઘણી સમજાવે છે પણ મારે શું કરું આ મારો ધણી સમજતો જ નથી આ કારા મોઢારી વાહે શું મોહી ગયો છે એ હાલે ખાઈ લે બેટા એ ખાઈ લે માં એ તારો બાપ તો ક્યાં રખડવા ગયો છે તમે ખાઈ લ્યો એ હારા એને થોડું કામ હતું ને એટલે કામે જા હે ઈ શું કામ છે મેં તો ભાળ્યું નહીં કઈ કામ આવતો જ નથી આ ટાઈમે ખાવા તો આવવું જોઈએ કે ન આવવું જોઈએ જો આયો એ ઈ ફફળમાં કાંઈ નથી આ બધું ખૂટી રહ્યું ત્યાં ખાવાનું નથી બનાવ્યું બાબુ બનાવ્યું છે પણ ત્યાં સુધી આ રોંઠો એમે થાક્યા પરાક્યા વાડીમાં જાવ ખાવા યાર એ બાપુ એ રોજ એક રોટલો બનાવીને મૂક દે એ મારે આને જોઈતી જ નથી અને મૂકી આવો એ બેરા રોટલા તો મેં કેટલાય બનાવ્યા હતા પણ આ છોકરા ભીખાઈ થયા છે ને તો ખાઈ ગયા છે તમ ઘડીક વાર રહ્યો હમણે હું તમારા હાથે ગરમા ગરમ અસલ ઉના રોટલા બનાવી દઉં પછી તમ ખાઈ લીજો એ તું રોટલા બનાય તાલગડા માર સામે જોઈને બેવાનું એ બાપુ એ આને મૂકી આવો એ હું રોજ ભૂખ્યો રહું હાંજ ને હવાર હું આ હાલ્યો એ હાલીન ક્યાં તું હાલીશ એ સપર પગાવાવ નહીં તું મોહો તું એ ગામમાં ભટકવા આવ્યો જા નથી કામની ખબર ક્યાં પાર્યો જેવા વહુની ખબર એ કોકની હંપાળ લે તું હંપાળ લે એ મને જાતી જિંદગી મરવામાં મજબૂર ન કર એ તમે ઈના તોય જ છો એ પણ બેરા મારી વાત તો સાંભળો એ હું ઊનું ઘાયા ઘા રાંધી નાખું આમ તો જો બાપા આ તમારા દીકરા મારી વાત કાઈ સાંભળતા નથી મેં કીધું કે ખાવાનું બનાવી દઉં તોય વયાઈ જા એ નો ખાય વોભા બટા નો ખાય તમે ઉપાધિ નો કરો આ મરસુન રોટલો ખાવાનો હે આય નો તોય ધરેન ધાન ખાવા દેતો એ હારા જ્યાં લગીન ઈ નો ખાય ને ત્યાં લગીન મારે નથી ખાવું એ હું ઠામડા ઉટકી નાખું પછી હું ખાઈ લઈશ એ આવશે એટલે આ છોકરાની ધ્યાન તમે રાખજો એ ઈ તો રાખે પણ તમે નો એની વજે સડો પેટમાં પાણી નહીં હવારનું હોય તમારે હે ભગવાન દીકરા દે તો હારા દેજે આવા કપાતર નો દેતો પ્રભુ એવાળા હૈયે ઓટે કાઢજે કોઠે મગના તું ને તું એ તું બોલાવે ને હું દોડી આવું બીજું જોવે મારે શું એ મગના એ હું તો હું હાવ કાઢી અને તારી વહુ તો હે બહુ રૂપાડી ઈ રૂપાડીના મનમાં મોહ ન જાતો અને મને ભૂલી ન જાતો એ હો કારી એ ભલે થોરી હોય એ હું ઈને નહીં મોહું એ તને પ્રેમ કેટલો કરું તને ખબર છે પેલા એ મગના એ તું મને જેટલો પ્રેમ કરે છે ને એથી તો 5 ગણો હું તને પ્રેમ કરું દયા એ કાલ પીલે કામ જવાનું હે ને એટલે આ રજગાનો મોટો ભારો વાટલ્યો હોય કે હા એટલે કાલ તો આપણે ભેંસવીની નિરાત હા યો દયા ઈ આમ તો જો આ કાયડીને મગનાને સે કરાય શરમ ભરાઈ દે કેવા બસ ભરીને ઊભા છે એ હા આમ તો જો મારી એ આમ જો એ હા મારી માં રેખલી આઈ શું કરે હે યો મને તો લાગ્યો છે આ રેખલી રહી ને યા કાયડી આલે ટપાણું પણ કરવા આવેલી છે એ એવું જ કાઈક લાગે છે એ આ કાયડી હારે જ આવેલી છે એ આયા કાયડીને મગનો બેસે અને આયા રેખલી છે આમ તો જો કેવી બેઠી છે આમ તો જો ભૂતના પેટની અને શરમ ન થાતી એ દઈલી એ આ બધું રજકાન વાટવાનું મેલ પડ્યું અને હાય આપણે બે સુમલીને કી આવી એવું જ કરાય આમ તો જો આને એકેય ને કાઈ નાક શરમ જ નથી એ હાલ કાયો ખા
એ અત્યારે તું એટલો તણા સહી એટલો ઈને આપું હું તને ન ખબર હોય. એ ઈ તો જલ્દી બોડિયા બિસ્તર બાંધીને વઈ જવાની છે તો. એ મગના એ હારું હાલે ને હું જાઉં એ હું ઓલી રેખલી ને હારે લઈને આવી હો એટલે ઈ રેખલી મોડી જાય ને તો ખાડી થાય છે. એ કારી એ તારા હાટું તો હું ઘીરે ખાવાય નથી રહેતો. એ તને એટલો પ્રેમ કરું હું ભલામણી અને તું જાવું કરે જ્યારે આવે ત્યારે ઘડીક બેહીને. એ પણ મગના એ કાલ હું આવીશ ને એટલે હું ટિફિન લેતી આવીને તારા હાટું હારું હાલે હું જાઉં. એ કાળી અને કાલ મારો બર્થડે છે યાદ છે ને? શું ગિફ્ટ દઈશ? એ આ કહેવાનું થોડી ન હેતરતી એ તો કાલ લેતી આવીશું. કેટલી વાર થઈ આ કારી હજી ન આવી. આ શું મગના એટલી ઘડી બેહતી હશે? એ હું તો ના જ પાડું છું કે કારી આ મગનો પરણેલો હે, તું આને હારે લવ કરીમાં કોક કુંવારો છોકરો ગોતી લે. પણ આ કારી હે ને મુક્તિ જ નથી મગનાને. આ મારે તો શું કરું? અત્યારે ખરા બપોર કેતો હારે આવવું પડે હે. હટ આવે તો હારું, મને બીકે એવી લાગે હે. શું કરું મારે આ બધું કામ કરું તોય નથી પૂરું પડતું. એ સુમલી એ હું તો થોડી થાય કે એવી રહી. એ પણ આમ તો અમે ભારા લેવા જો ને હું ને દયા બે અહીંયા આમ તો તારો કરવારો મગનો અને કાયડી બે કેવા પ્રેમ લીલા કરે છે. એ પણ કિરુડી મોયું હું કરું એ ઘીરે ખાવાય હરખા નથી રહેતા. બસ આખો દી કાયડી એ કાયડીએ તો હવે પાગલ કર્યો હે. એ મને માર હારાને નથી હારતા. હું કરવું મારે હવે તો? એ શું કરવું શું? એ હું કવિમ કઈના તું કે એમ શું કરું કિરુડી હું? મને તો હવે એમ થાય કે શાક કુવામાં પડે મરી જાઉં. એ સુમલી એ કોઈ દી મરાય? એ આવો અવતાર મનુષ્યનો ફરીને થોડો કોઈ દી આવે? એ પણ કિરુડી હવે મરા સિવાય કાંઈ થાય એવું નથી. મારો ઘરવાળો નથી મારું સીધું કરતો. એ મારા હારાને નથી હારતો તો આ હારે કોને ઓલી કાયડી ગઢી મને એકને હારે. હવે મારે કાંઈ બીજો રસ્તો નથી એના સિવાય. એ સુમલી એ એક રસ્તો છે. એ તારે મરવું એ એના કરતા કાયડીનું જ મર્ડર કરી નાખે. શું કીધું દયા? કાયડીનું મર્ડર કરી નાખું? પણ કેવી રીતે? લે કે કેવી રીતે? એ આમ તો જો અસત્રીનો અવતાર રહ્યો ને એમાં સત્રી કડા છે. સત્રી એ એકાદી કડા વાપર અને એનું દન મંડલ કરી નાખ. એલી કિરુડી મોય મને એવો વિચાર આવે છે તો તમે બે મારો સપોર્ટ કરો. કાયડીનું મર્ડર કરી નાખું. તમે ના સુમલી તું એક જા. અમે તારા હારે આવી ને તો આમાં અમારું નામ આવે. એ આ તો તારે એકલીને મર્ડર કરી ના ખાય. એ ના કિરુડી તમારા બેનનું નામ હું નહીં આવ દઉં. તમે બે મારી બેનપણી હો ને મારો સાથ એટલો આપો એટલે આ મગનો મારો ઘરવાળો સુધરી જાય અને મારું ઘર નો તૂટે. એ તારી બેનપણીયું એક વાર નહીં પણ 1000 વાર અમે સાય પણ આ કામમાં અમે નહીં આવી. કેમ ખબર છે? આમાં અમારું નામ આવે અને જો તું મર્ડર કરી નાખ ને તો અમારું નામ ન આવે અને તારું ન આવે. એ પણ મુઈ દઈલી હું એકલી કેવી રીતના મર્ડર કરું? કાંઈક મને આઈડિયા આપો. હવે મને તો રહેવાતું નથી. મને એમ થાય કે મારા ધણીની જિંદગીમાંથી ને હંમેશા નીકળી જાય. એ સુમલી એ કાઈ ન કરાય. એ પાણી ભરવા તો ઓલી મોટી કુંડી લઈને આવે છે ને. હું તો કહું છું ઈને આમ જો બુડાડી માર નખાય તારું નામ ય ન આવે. એને પાણી ભરવા આવે ને એટલે તારે એની ધ્યાન રાખીને બેય ક્યારે આવે છે અને પાણી ભરે ને એ ભેગું ડોકું નાખી દેવાય. એ મુઈ દઈલી ઈ વાત તો મારા મગજમાં કેમ ન આવી? એ મુઈ કિરુડી હવે હું હિંમત કરું અને આ કાઢીને ગમે એ થઈ જાય બાકી મારી અને મારા ઘરવાળાની જિંદગીમાંથી હંમેશા માટે હટાઈ દઉં. મર્ડર તો કરી જ નાખું. તો એમ જ કર એટલે તારે નાના બસડા ન મૂકવા અને ઓલી તો આમ થાય વાંઢી મુઈ છે ઈને ક્યાં કાઈ પડ્યું જ રહેશે. એ હાલ જલ્દી આપણે બે જાવી. એ હા તમે જાવ. એ મારી મને ગઢી માને કાઈ પડ્યું નથી રહેતું એટલે તો મારા ધણી વાહે હાથ ધોઈને પડી છે. પણ તું જો કાઢી આજકાલ તો એવી તને સબત શીખાડું ને કે તું કોઈ દી છે ને મારા ધણીનું નામ ન લે. મર્ડર કરી નાખું. ઠામડાઈ જા તેલ લેવા પેલા ઈ કરું. એ હવે હાય હવે
ઓલી કાળી મુઈ એ ના પાડતી હતી કે તારે ન થાવું હોય તો ન થાવું તોય ખરા બપોર લઈને આવી મને બીવરાઈ દીધી મશીન જો મારું ધક ધક થાય એ તું પ્રેમ કરતી હોત ને તો તને ખબર પડે અત્યારે તને કાંઈ ખબર ન પડે ઓહો જાણે નવાઈ નવાઈ નો તું જ પ્રેમ કરેસ જોઈ મોટી આ તો બેનપણી હો એટલે કાઈ કહેતી નથી નકર હું તો નાદ પાડું છું કે મગનાને મેકી દે એ મગનાને હું કાંઈ નથી મેલવાની ઈને તું હાચો લાવ કરું હું એ હાસો લવ નથી કહેવાય આને હાસો લવ ન કહેવાય એ તું મારા છોકરા હારે પ્રેમ કરીને એને હાસો લવ કહેવાય આ બે માણાને બાજવાનું કેવું થતું હોય છે એને માય બાજવાનું ન થાય સારી મુની હાલને બાજવાનું કરતી અત્યારમાં મેરામ હાલ એ તું મારો મગનો રે તું મારો મગનો રે લા 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 એ હું તારી કારુડી લા 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 એ હું તારી જ વાત જોઈને બેઠી છું મારી માને આમ તો જો કેવા અસલ મજાના ગાણા આવે છે લઈ એ ભૂતના પેટની કાટ તો શરમ કરી લે એ મારા ધણી વાહે શું કામ હાથ ધોઈને પડી છો એ તને ગામમાં કોઈ બીજો મળતો જ નથી એ ના તારા ધણીને તું પ્રેમ કરું હું કાલે પ્રેમ કરતી હતી ને આજે પ્રેમ કરી હું અને તું હો ને તોય તારા ઘરવાળાના ઘરમાં બેસી જાવ હાય હાય રામ મારા ધણીના ઘરમાં તારે બેહું છે હું સાવ તો તારે મારા ધણીના ઘરમાં બેહું અરે કપાતરના પેટની તારું તો હું કરું નો ડબી જાઉં ભૂતના પેટની મારા ધણીના ઘરમાં બેહું છે ભૂત જઈએ તને તો હોય નહીં તું પાણી તો મારી નો નાખું ને તો મારું નામ સુમરી નહીં એ ઝોલે મારા વાગી દો જોને મુજારો થાય મારી માં તારે મારા ધણીના ઘરમાં બેહવું છે મારા હોતા હોય તારે મારા ધણીના ઘરમાં બેહવું છે આજી લગીન તને કાઈ કીધું નહીં એટલે તે મારા ધણીને મૂકો જ નહીં આજ તો તારો ફેસલો કરી નાખું મારા ધણીની જિંદગીમાંથી હંમેશા હંમેશા કાઢી નાખું કારુડી તારી તો તું જાય કામથી મારી માને હાનમાં સમજાયું પણ ન સમજી ભૂતના પેટની મારા ધણીના ઘરમાં બેહવું છે મારે ન હોય ને તારું મર્ડર કરવું પડ્યું કારુડી કારુડી મેં તને સમજાવી ત્યારે તું સમજી જાય હોત ને તો મારે તારું મર્ડર ન કરવું પડ્યું હોત આ બે માણા વચ્ચે ત્રીજું આવી જાય ને એટલે જિંદગીની તો પથારી ફરી જાય અને કારી અમારા બે માણા વચ્ચે તું આવી જાય એટલે અમારા બે માણાની તો પથારી ફરી જાય પણ હું નહીં ફરવા દઉં પથારી હવે તું જો પડી રીજી આયા ધીમા તેમાં આવી બડી મારા ધણી હારે લફરું કરવા મારા ધણી હારે લફરું કરવું હોય ને તો વિચાર કરવો પડે અને મારા ધણીના ઘરમાં બેહવું હોય તો ખોવાર વિચારવું પડે અને હવે તું તો શું ગામની કોઈ છોડ્યું મારા ધણી હામું નહીં જોવે સમજી જશે કે આ સુમલી શું છે હવે તો હું તો જાઉં પડી રે મારી માં એ લવ કરેલો ભોગાય તું એ હાલો તમે દાદા એ બેહો એ હાબુ બાબુ કઈ લાયા હો કે ઈમણામ થોડા આયા એટલે ભલા મને એમ કે તું હાબુ લાવશે હું તો કાંઈ લાવ્યો નથી એટલે હું તો શેમ્પૂ નકરા લાવ્યો હાબુ તમારે લવાય કાયમ મફત ન લાવું પૈસા એક કોઈ તો ઘરના નથી દેતા પણ મારી પાસે પૈસા હતા જ નહીં હું શીના લાવું હાબુ ડોશી પાસે લઈ લેવાય એ મારા રોયા મહણિયા બાયુ પાણી ભરવા શું તો બાપે નાખી છે એ પણ બાયું ને જોવાય કે જણ નહીં હે તો ઘડીક ઊભા રહે એ આમ ભલ્યો એ આ તો રોજન શેમ્પૂ ને સાબુ દાવું એ કાલથી લઈને આવજો હું નથી દેવાનો હવે એ આજ નથી દે કાલ હું ડોશી પાસેથી લેતો આવી હવે ભૂલ ન કરતા કાયમ નહીં દઉં એ હો એ મારા રે મહણિયા બાયુ પાણી પછી નો બેહાય એ પણ તમારે ઘડીક શાંતિ રાખા કે જણ નહીં હે તો બૈરાન ન જવાય હા હું વજન નાખો ખરો હમણે હા ચપા મજા હોજે એ ભલ્યો ખાય કા અમાર નાવું છે આ બાબલા ઢોળ બાબલા